નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સરકાર દ્વારા મહિલાઓને મોટી ભેટ। તો મિત્રો તમે પણ કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લેવા માંગતા હો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે 4000 રૂપિયા ઘણા પાત્ર લોકોના ખાતામાં જમા થવાના છે। તમને મિત્રો જણાવી દઈએ કે સ્વસહાય જૂથો દ્વારા સરકાર મિત્રો દેશની 20000થી વધુ પાત્ર મહિલાઓના ખાતામાં 4,000 રૂપિયા મિત્રો ટ્રાન્સફર કરશે। કહેવામાં મિત્રો આવી રહ્યું છે કે સરકાર સખી સ્કીમ હેઠળ મિત્રો સાથે જોડાયેલી મહિલાઓને ગંગા સ્નાનની ભેટ આપી રહી છે। સૂત્રોનો દાવો છે કે મિત્રો ગંગા સ્નાનમાં કરતા પહેલાં જ આ પૈસા ખાતામાં જમા કરવાની યોજના છે। જોકે હજુ સુધી સત્તાવાર મિત્રો આની કોઈ જાહેરાત કરવામાં આવી નથી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આંધી અને તુફાન સાથે વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। સમગ્ર દેશમાં મિત્રો ઠંડી વધી રહી છે, પરંતુ ચક્રવાતી પરિભ્રમણની રચનાઓના કારણે ચક્રવાતી વાવાઝોડાની સંભાવનાઓ છે અને સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો કેટલાક રાજ્યોમાં વરસાદની પણ સંભાવનાઓ છે। પર્વતોમાં હિમવર્ષા થવાની સંભાવનાઓ છે, જેના કારણે મેદાનોમાં મિત્રો ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા મિત્રો આગામી 6 દિવસ માટે 8 થી 13 નવેમ્બર સુધી હવામાનની મિત્રો આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે। આજ મિત્રો 6 દિવસમાં દેશના મિત્રો 5 દરિયાઓના રાજ્યોમાં મિત્રો વાવાઝોડા સાથે ભારે વરસાદ પણ પડી શકે છે, જેમાં કેરળ અને તમિલનાડુ અને પુડુચેરીમાં પણ મિત્રો તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયાની સહાય મળશે। જો મિત્રો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય તો તમને મિત્રો ગુજરાત સરકાર આપશે 6000 રૂપિયાની સહાય, જેમાં સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા મિત્રો 6000 રૂપિયા લેવા માટે સહાય આપવામાં આવે છે। એટલે કે મોબાઈલ લેવા માટે મિત્રો 6000 રૂપિયા આપવામાં આવે છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થાય છે। જ્યારે આ યોજનાઓનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે। થોડાક દિવસોમાં મિત્રો તમે કરેલી અરજી એપ્રુવલ થાય છે, તો ત્યારે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર મિત્રો 6000 રૂપિયા જમા કરવામાં આવી જાય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી ઉપર મોટો આરોપ। તો મિત્રો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી હતી, જ્યારે 2014ની સરખામણીએ ખેડૂતોનું દેવું 60% વધી ગયું છે। સરકારે છેલ્લા મિત્રો વર્ષોમાં ઉદ્યોગપતિઓના 7.5 લાખ કરોડના દેવા માફ કર્યા છે અને પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગીઓ વીમા કંપનીઓ 40000 કરોડની માંગણી પણ કરી હતી। કોંગ્રેસનો હેતુ કૃષિ ઘટાડવા માટે અને ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ આપવાનો છે। તો તમારા મતે શું મિત્રો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં? અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે તમારા કોઈ પણ સરકારી કામો નહીં અટકે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું હતું કે હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે અને તમે કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સિવિલ સેન્ટર્સ મિત્રો ઊભા કરવામાં આવશે અને ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટેપ શોપ એટલે કે મિત્રો સિટી સિવિલ સેન્ટરો ઊભા કરવામાં આવશે, જેમાંના મિત્રો થતી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો માટે તમે સિટી સર્વિસ સેન્ટરની અંદર મિત્રો તમે કરાવી શકશો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 11 નવેમ્બરથી મગફળીની ખરીદી શરૂ થશે। તો રાજ્યભરમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે, જેમાં આગામી 11 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, જેમાં મિત્રો મગફળીની સારી આવક પણ મળી રહી છે। હિંમતનગરથી મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મગફળીની ખરીદીનો શુભારંભ કરાવશે। રાજ્યના 160થી વધુ ખરીદ કેન્દ્રો ઉપર ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ થશે। સાથે જ મિત્રો વેચાણ માટે 3,33,000થી વધુ ખેડૂતોની નોંધણી પણ કરાવી। ઓનલાઈન નોંધણી માટે મિત્રો 10 નવેમ્બર છેલ્લો દિવસ છે, તો નોંધણી પણ મિત્રો કરાવી લેજો।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઈએમઆઈ અંગે મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે, જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શશિકાંત દાસે મિત્રો સ્પષ્ટતા કરીને જણાવ્યું હતું કે ઊંચા ફુગાવાની દરને ધ્યાનમાં રાખીને મિત્રો આરબીઆઈ મિત્રો હાલમાં વ્યાજ દરોમાં કોઈ ઘટાડો કરશે નહીં. ઉલ્લેખનીય છે કે મિત્રો ઈએમઆઈ ઓછી થવા માટે હજી રાહ પણ જોવી પડશે. મહત્વનું તો એ છે કે મિત્રો આરબીઆઈએ છેલ્લા મિત્રો 2 વર્ષમાં વ્યાજ દરમાં મિત્રો ઘટાડો પણ કર્યો નથી. હાલમાં મિત્રો ઘર, કાર અને શિક્ષણના લોનમાં મિત્રો વ્યાજ દર જે છે તે જ રહેશે. આ દરો બેંક લોનની રકમ, કાર્યકાળ અને ગ્રાહક પ્રોફાઇલના આધારે મિત્રો બદલાઈ શકે છે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે, જેમાં વિદ્યાર્થીઓને મળી રહ્યો છે મોટો લાભ. જેમાં મોદી સરકારે વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે પીએમ વિદ્યાલક્ષી યોજના શરૂ કરી છે. તેનાથી દર વર્ષે 22 લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ યોજના હેઠળ 3% દરે 10 લાખ રૂપિયાની લોન સરળતાથી મળી જશે. નાણાંના અભાવે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની વંચિત ન રહે તે માટે સરકાર આ યોજનાને લઈને મિત્રો આવી છે. તો વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર કહી શકાય. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને મિત્રો 20,000 રૂપિયાની સહાય મળે છે. જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે મિત્રો જણાવ્યું હતું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને મિત્રો બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા મહત્તમ રૂપિયા મિત્રો 20,000 પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં મિત્રો 1,000 લાખની રકમ મિત્રો ફાળવવામાં આવી ગઈ છે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી ગઈ છે, જેમાં મુખ્યમંત્રી બલિરાજ કન્સેશનની સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના મિત્રો 44 લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર પાસે મિત્રો કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર મિત્રો 5,000 રૂપિયાનો બોનસ પણ આપશે. દૂધ ઉત્પાદન ખેડૂતોને મિત્રો પ્રતિ હેક્ટર એટલે કે મિત્રો પ્રતિ લીટર 5 રૂપિયાની સબસિડી આપશે. જ્યારે મિત્રો સરકાર દ્વારા 43 લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ પણ આપવામાં આવશે. આ સિવાય મિત્રો જંગલી જાનવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં મિત્રો પીડિત પરિવારોને 25 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય પણ આપવામાં આવશે. જુલાઈ 2022થી મિત્રો કુદરતી આફતોના કારણે પાકના નુકસાન માટે મિત્રો 15,245 કરોડ 76 લાખની મિત્રો નાણાકીય સહાય પણ આપવામાં આવી રહી છે. તેવા મિત્રો મોટા સમાચાર મહારાષ્ટ્રની સ્કીમ હેઠળ આવી રહ્યા છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.